તો પાટણમાં પીપીજી એક્સપેરિમેન્ટલ સ્કૂલના શિક્ષકની કરતૂત સામે આવી છે। પેપર ચેક કરવાની બહાને વિદ્યાર્થીનીને પોતાના ઘરે બોલાવી હડપલા કર્યા હતા। ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘટનાની જાણ પોતાના પરિવારને કરતા લંપટ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો। પીડિતાના પરિવારજનોએ પોલીસમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા હર્ષદ ફોનલાઈન પર જોડાયા છે। હર્ષદ, પાટણમાં એક્સપેરિમેન્ટલ સ્કૂલના શિક્ષકની કરતૂત સામે આવી છે। વિદ્યાર્થીની સાથે હડપલા કર્યા, શું મામલો? પાટણમાં ખૂબ જ કલંકિત ઘટના જે કહી શકાય તો સામે આવી છે, જેમાં પાટણમાં જે રણજીત નારાયણ ચૌધરી નામનો જે સિદ્ધાર્થનગર સોસાયટી કોલેજ રોડ ઉપર રહેતો જે શિક્ષક હતો, તે એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। ગુજરાતી વ્યાયામ શાળાનો તે શિક્ષક હતો, પરંતુ તેને ધોરણ 12 ની એક વિદ્યાર્થીને પોતાના ઘરે બોલાવી હતી। પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થીનીને ઘરે બોલાવી હતી અને તેની આબરૂ લેવાની કોશિશ કરી હતી। તેની સાથે હડપલા કર્યા હતા। આ વિદ્યાર્થીની માંડ તેની ચુંગાલમાં છટકીને બહાર ભાગી હતી। તેની બહેનપણી આવી અને ત્યારબાદ પરિવારને બોલાવવામાં આવ્યા હતા। આ જે શિક્ષક જે હેવાન છે તે પણ પાલિકા બજાર ખાતે પહોંચ્યો હતો અને પરિવારે તેને મેથી પાક પણ આપ્યો। તેને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો। હાલ તો બી ડિવિઝન પોલીસ મથકે આ જે હેવાન શિક્ષક જે છે રણજીત નારાયણ ચૌધરી તેની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને જે બાળકી જે છે ધોરણ 12 માં અભ્યાસ કરતી તેને હાલ મેડિકલ ખાતે ખસેડવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે જે ઘટના બની છે તેના લઈને નેહા પાટણમાં શિક્ષણ જગત ખૂબ કલંકિત થવા પામ્યું છે। બિલકુલ હર્ષદ, શિક્ષણ વિભાગ દ્વારા શું કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? કોઈ વાતચીત થઈ છે ખરા સ્કૂલના આચાર્ય કે કોઈ સાથે? હજુ સુધી પાટણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હજુ કોઈ આ બાબતે માહિતી આપવામાં નથી આવી કેવા પ્રકારની કાર્યવાહી થશે, પરંતુ મેડિકલ ચેકઅપ થશે ત્યારબાદ માલુમ પડશે કે કેવા પ્રકારની જે વિદ્યાર્થીની છે સાથે ચર્ચાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પરંતુ આ બાબતે શિક્ષણ વિભાગ હજુ જે કહેવાય મીડિયા સામે નથી આવ્યું, પરંતુ એફઆઈઆર થઈ છે એટલે ચોક્કસ જે હેવાન શિક્ષક જે છે તેની મુશ્કેલી ચોક્કસ વધી છે અને તે સમગ્ર ઘટનાનો જે વિડીયો પણ જે છે તે પણ સામે આવે છે। બિલકુલ હર્ષદ, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો આ શિક્ષકનો ભાંડો ફૂટ્યો। પીડિતના પરિવારજનોએ પોલીસમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે। હવે આખરે શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષક વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે સમય બતાવશે, પરંતુ પેપર ચેક કરવાને બહાને વિદ્યાર્થીનીને ઘરે બોલાવીને તેની સાથે હડપલા કરવામાં આવ્યા। ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ જ્યારે પરિવારજનો સાથે કરી ત્યારે આ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો અને ત્યારબાદ હાલ તો પરિવારજનોએ પણ આ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હોય તેવા પણ જે દ્રશ્યો છે તે વિડીયો છે તે સામે આવ્યો। ધોરણ 12 ની આ જે ઘટના છે પાટણની, આ ઘટના પાટણમાં પીપીજી એક્સપેરિમેન્ટલ સ્કૂલના શિક્ષકની કરતૂત છે તે સામે આવી છે। આ કાળી કરતૂતને કારણે હવે આખરે આ શિક્ષક પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ફરિયાદ નોંધવામાં આવી છે અને આ સમગ્ર ફરિયાદના આધારે પોલીસે પણ આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। હાલ તો આ વિદ્યાર્થીનીનું મેડિકલ ચેકઅપ છે તે થઈ રહ્યું છે। પેપર ચેક કરવાને બહાને વિદ્યાર્થીનીને પોતાના ઘરે આ શિક્ષક દ્વારા બોલાવવામાં આવી, તેની સાથે હડપલા કરવામાં આવ્યા। ધોરણ 12 માં આ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી અને તેની સાથે આ ઘટના બની છે। તેને સમગ્ર મામલાની જાણ પોતાના પરિવારજનોને કરી હતી। તો હાલ તો સીઈઓ અશોક ચૌધરી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અશોકભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર જે ઘટના સામે આવી પાટણથી પીપીજી એક્સપેરિમેન્ટલ સ્કૂલના શિક્ષકની એક કાળી કરતૂત સામે આવી છે, વિદ્યાર્થીની સાથે હડપલા કર્યા, કેટલું યોગ્ય? શું કહેશો આ સમગ્ર મામલાને લઈને? હા, એ અમે અમારી તપાસની કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટ આવશે અને વિગતવાર એના પર જે નિયમ અનુસાર થતી કાર્યવાહી અમે કરવાના છીએ। પરંતુ આ પ્રકારની ઘટના અવારનવાર સામે આવતી હોય છે। આ પ્રકારના આ શિક્ષકો હોય છે, આખરે ઘરે શા કારણે આ વિદ્યાર્થીને પેપર ચેક કરવા માટે બોલાવવામાં આવી? શું કડક કાર્યવાહી થશે અશોકભાઈ? તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે, પછી રિપોર્ટ આવે ત્યાં સુધી તમે હાલ શું કહી શકીએ ના? હા, તો રિપોર્ટ સામે આવશે તે પહેલા શિક્ષક વિરુદ્ધ કોઈ પગલાં તો ભરવામાં આવશે? રિપોર્ટ આવ્યા પછી પણ શું પગલાં ભરશો? બિલકુલ પગલાં ભરવામાં આવશે। પરંતુ અશોકભાઈ, આ ખૂબ જ ગંભીર ઘટના ગણાવી શકાય, કારણ કે બિલકુલ હું પણ આ ઘટનાથી દુઃખી છું। બિલકુલ, તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર મામલો સામે આવ્યો છે અશોકભાઈ, વાત કરી તે બદલ આભાર। તો ધોરણ 12 માં આ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી અને હવે આખરે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે પીડિતાના પરિવારજનો દ્વારા અને હવે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો। તો ડીઓ સાથે અમારી વાતચીત થઈ, તેઓએ કહ્યું છે કે અત્યાર સુધી કાર્યવાહી છે તે ચાલી રહી છે। આગામી સમયમાં રિપોર્ટ સામે આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે।